હાલો બાપા સીતારામ, જય માતાજી। એ જો આપણે વિડીયોમાં જો કોમેડી વિડીયો હમણાં સ્ટોપ થઈ ગયા છે, વ્લોગે સ્ટોપ થઈ ગયા છે। વ્લોગ તો એમ થાય ઓછા જ આવે છે કાં ટેણી। અહીંયા જો મશીન ખોલ નાખ્યું છે। મોટો કારણ હવે વિડીયો કેમ નથી આવતો ને તમને દેખાડી દી, કેમ કે અમે જઈએ છીએ અહીંથી રૂમ ફેરવી। તો કાચ ખોલી નાખ્યો છે મશીનનો, મશીન ખોલી ગયું છે। હાવ જોઈ લો, આ જગ્યાનો છેલ્લો નજારો છે। પછી કાંઈ નક્કી ન કહેવાય હવે, કે હવે આ છેલ્લે લગભગ આ છેલ્લો જ વ્લોગ છે આ જગ્યાનો। તો પછી બીજી જગ્યાએ ઉતારશું હવે। આ નજારો તો છેલ્લી વાર જ આવશે આ રૂમમાં। પછી હવે વ્લોગ બધા બનાવશું, કોમેડી બનાવશું, લગભગ જાહેરમાં જ બનાવશું બધા બહાર। સબસ્ક્રાઈબ કરી લેજો બધા, ચેનલમાં સપોર્ટ કરજો, વિડીયો બનાવી લેજો। અમે કઈ રૂમ રાખી છે હમણાં આગળ હું તમને દેખાડું બધી જગ્યાએ। લોકેશન ફેરવી નાખ્યું છે, જોઈ લો, કેમ કે આ લગભગ આ છેલ્લું લોકેશન જવાનું ને થોડોક પવન આવશે એટલે મારો અવાજ થોડોક ધીમો આવશે। જોઈ લો, આ છેલ્લો જ નજારો છે હવે અમારે આ બધું દેખાડવાનો, કેમ કે રૂમ ફેરવે છે। ઘરનું મકાન નથી ગયું અમારે, કેમ કે ઘરનું મકાન હોત તો આગળ આનું એટલે લોકેશન રહે। હવે નીચેની રૂમ રાખી લીધી છે, સામાન્ય અડધો ફરી ગયો છે। જોઈ લો જગ્યા બધી, કેમ કે ત્યાં જે રાખી છે ત્યાં તો કાંઈ થાબુય નથી એટલું બધું ખાસ આવું કંઈ। આની જેવું તો કાંઈ વિડીયો હરખા બનતા નથી। ટેન્શન ન લેતા, વિડીયો તો સારા જ બનાવવાના છે। થોડોક ફોનના અમારે પ્રોબ્લેમ છે, કેમ કે ફોન સારો આવી જાય, ફોન હરખો વ્યવસ્થિત આવી જાય ને એટલે અમારે વિડીયો સારા જ બનાવવાના છે। તમારે થોડોક ચેનલમાં સપોર્ટ કરજો। 1000 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે ફોન લાવવાનું નક્કી ફાઇનલ જ છે, આઈફોન લાવવાનું છે સારું રિઝલ્ટવાળો। વિડીયો થોડાક હમણાં ઓછા જ રહે, કેમ કે વિડીયોનું થોડુંક પ્રોબ્લેમ એ બધા સામાન જાજો એટલે બહુ જાજો બનાવવાનો છે। મશીન છે બહુ જાજા, તો 2 મશીન છે એ વજનવાળા છે ગજબના, કેમ કે રિક્ષામાં લઈ જવું પડે એમ છે, એટલે એ બધું અમે 2-3 દિવસ ખોલવામાં અને બધું ફેરવામાં જ છે અત્યારે। એટલે કાંઈ ટેન્શન કાંઈ મગજ નથી કામ કરતું શું કરવું બધું હવે। એટલે છે ને હમણાં વિડીયો કોમેડી નહીં આવે, કે બધા કહે છે ઘણા કે વિડીયો તમારા હમણાં પાછા બગડવા મળ્યા છે, કોમેડી જામતા ને કાંઈ મૂડ જ નથી સડતું બનાવવાનું, ક્યાંથી વિડીયો બનાવે। વિડીયોમાં કંઈક મૂડ સડે તો કંઈક કોમેડી વિડીયો બને ને, કેમ કે વિડીયો બનાવવો કે રૂમ ફેરવી બધું મેળ પડે। છોકરો ઘડીક થાય તો જાગી જાય, હેરાન કરે, ગમે કંઈક કરે એટલે એને રાખવો પડે બધું, એવું છે બધું સેટિંગ। એટલે થોડોક અવાજ ધીમો આવશે, કેમ કે પવન છે, માયક નથી, માયક વગરનું બનાવશું અત્યારે વિડીયો, કોઈને ન કરે એમ થાય કે। અને એક ખાસ વાત કરી દેવી છે આમાં ભાઈ, મને બધા પર્સનલ એટલે ખુદ ફોન કરીને ઘરના બધા બહુ ફોન કરે કે વિડીયો બનાવતા શીખવાડે ને એડિટ કરતા। ભાઈ એડિટ બેડિટ બધું શીખવું હોય તો એ બધું યુટ્યુબ ઉપર જ શીખજો, કેમ કે હું યુટ્યુબ ઉપર જ શીખું છું। મને ખુદને હજી એટલું બધું કાંઈ આવડતું નથી બનાવતા, હું હજી બધું જોઈને શીખું છું। એટલે શીખવું હોય તો એ બધું યુટ્યુબમાં જ આવે છે, ટેકનિકલ યુટ્યુબ ચેનલમાં બધું સર્ચ મારીને જોઈ લેવાનું, કેમ એડિટ કરવું, કોમેડી વિડીયોમાં કેમ શું કરવું બધું। કેમ કે હું ઘણા ઘરના છે એવા, એ ફોન કરે તમે ઘેરે આવો ને શીખવાડો ને, ભાઈ હવે મારું ખુદને કાંઈ ઠેકાણા નથી તો હું તમને કેમ શીખવાડું, કેવી તો ખોટું લાગી જાય છે થોડું। એટલે તમે તમારી રીતના વિડીયો બનાવીને બોલું કરજો, બધું એડિટ શીખજો, કેમ કે હું કોઈ પણ શીખવા નથી ગયો, હું બધું યુટ્યુબમાં જોઈને જ શીખું છું। કેમ કે આપણી પાસે ટાઈમ છે એની જરીકે હતી એવું કાંઈ, કેમ કે હું બધું થોડુંક કાંઈ પૈસાની શોર્ટેજ છે એટલે બધું કાંઈ ફેર નથી આપણી પાસે। ઉપર જતા પાછા થોડુંક બીજા માળા બધા સામાન કરવો પડે ને, એટલે નીચેની રૂમ રાખી લીધી, કેમ કે વજનવાળું બહુ આવે માલ મારે, સીટુનો બંડલ વજન આવે એટલે નીચેની રૂમ રાખી લીધી છે, કેમ કે નીચેમાં સારું પડે, તો માલ ઠલવવાનો છે ને। હું હમણાં હવે સિલાઈમાં લાગી ગયો છું, સીટુનું હવે મારા ઘરના એક કારીગર રાખવાનું છે, કારીગરનું કામ કરવાનું છે। ને હવે વ્લોગ ને એવું બધું છે ને હવે જાહેરમાં બનાવશું, સારા લોકેશન પર બનાવશું, એમ ઘેરે 4 ખૂણા વસાળે બધા કંટાળી જાય જોઈને। અમારો મગજ નથી કામ કરતો, બહાર થોડીક શરમ આવે છે પણ કરી નાખશું ધીમે ધીમે, બધું સેટિંગ થઈ જાય। હું તો નથી ચેનલમાં તો રહેજો જ તે, કેમ કે એ ધીમે ધીમે બધું અમે રાગે પાડવી છે। થોડોક ટાઈમ જવા દો, ફોન ખાલી સારો આવી જાય ને પછી તમે જોવો, તમે મજા આવે તો જ બકે બધાને। જોઈ લો વિડીયોમાં બધા છે ને ઘણા લોકો ફોન કરે ભાઈ શીખવાડો, એ ભાઈ બધું તમે તમારી રીતના કરજો, હું કહું તો પાછું ખોટું લાગે છે, એટલે વિડીયોથી માધ્યમથી જ કહી દઉં છું। એડિટ શીખવું હોય, જે શીખવું હોય બધું યુટ્યુબમાં શીખવાનું હોય, બધું આવે, જેવું સર્ચ મારો ને એવું આવે। થોડોક તમારે મગજ વાપરવાનો કે આમાં ભાઈ શું કરવું શું નહીં,
ડાયરેક્ટ કંઈ વિડીયો બની નથી બનતા, કેમ કે બધા શોર્ટ લેવામાં બધી બહુ વાર લાગે છે. કેમ કે એક ખાલી 22 સેકન્ડનો વિડીયો બનાવવાનો ને કોમેડી તો 2 કલાક અમારે વહી જાય ખાલી એક શોર્ટ લેવામાં. બધાને એમ થાય કે આમાં શું વાર લાગે. એ બધું યુટ્યુબમાં જોઈને શીખાશે. એટલે તમે બધા તમારી રીતના થોડાક શીખી લીજો. ઘરના સર થોડાક એને કહો છો, બધાને નથી કહેતો. કેમ કે ઘરના એક થોડાક પૂછડા પડી ગયા છે. હા એટલે વાહ જ પડી ગયા છે. આવો જ તે શીખવાડત તે તમે ગમે એમ કરો આનું શું કરું ભાઈ. હું બધું પૂછીને હું કરું છું. હું બધું યુટ્યુબમાં જોઈને શીખું છું બધું. એટલે એ તમારી રીતના કરી નાખજો ને. આ છેલ્લું લોકેશન છે આપણું આ વિડીયોનું. જોઈ લો. હવે પછી લોકેશન નહીં આવે ને હવે આ જગ્યાના કંઈ કોમેડી વિડીયો નહીં આવે. જોઈ લો બધું નજારો. કેમ કે આ બધું હવે મૂકવાનું છે. કેમ કે આજ તો સામાન અડધો ફરી ગયો છે. હવે ખાલી મશીન એવું જ બાકી રહ્યું છે. ખાલી થોડોક અવાજ ધીમો આવશે વાંધો નહીં. કેમ કે માયક અત્યારે હું કંઈ લાવ્યો નથી ઉપરથી. સારું તો વિડીયો બનાવી રહીજો. હું જે રૂમ રાખીને હું તમને હમણાં આગળ બનાવી રહી ગયો વિડીયોમાં રહી ગયો. કેમ કે હું હમણાં આગળ જે રૂમ રાખે ને તમને બતાવું. ત્યાં તો એટલું બધું કંઈ ખાસ છે પણ ખાલી નિશાનો હું તો દર્શક મિત્રો જોઈ લો રૂમ અમારે. હવે આ નવી રૂમ છે ને અહીંયા રાખીને જોઈ લો. આ નીચેની રૂમ છે. અમારી ગાડી પડી છે એ જમ્પર પતી ગયેલી ખાલી મસ્ત ગાડી ધોયા વગરની. બહારનું લોકેશન છે. નીચેની રૂમ છે. આવી રીતના રૂમ છે મારી. હવે તો સામાન એવી છે એટલે બધું રવણ વિખણ પડ્યું છે. છૂટું છે બધું. કેમ કે ખાલી થોડુંક જ આગળ છે. આમથી નીચે ઉતરી ફેરવાનો હતો ખાલી સામે. અંદરની રૂમ છે. આવું છે બધું અંદર રૂમની અંદર. આ મકાન માલિકનો કબાટ છે. ફેસલાઇટ સારું છે. ફેસલાઇટ આવું છે. આ છે રસોડું. નાનું થશે રસોડું હાવ. ઉપરનો માળીઓ છે. આ બધું રિઝલ્ટ થોડુંક ઓછું આવશે આમાં. આપણે ફોનની ક્વોલિટી એટલી બધી સારી છે નહીં કંઈ. આ રસોડું છે નાનું અમથું. અહીંયા જે બધું છૂટું જ પડ્યું છે બધું. આગળની એક રૂમ છે. વચમાં એક નાની એમથી રૂમ છે. રસોડું. અહીંયા બાથરૂમ છે ખૂણામાં. ખૂણાનું બાથરૂમ છે જોઈ લો. અહીંયા મંદિર આવશે એક. અહીંયા બધો સામાન આવશે બધો. અહીંયા એક મશીન આવશે આ બારી પાસે. આ મશીન અમારે ઊભું મૂકવાનું છે. આમ સીટું ભરવાનું એ મશીન અહીંયા રાખવાનું પ્લાન છે. હજી તો એ બધી વાર લાગશે ફિટિંગ કરવાનું બધું ઉતારવાનું બધી. જોઈ લો આવી જશે. કાંઈ કેવું છે 2 શબ્દ તો કહી દો. આવી રૂમ છે બધું અમારે. હમણાં તો કોમેડી વિડીયો અમારા ધંધામાં કાંઈ લેવાનું નથી. કાંઈ પૈસા વધતા નથી વાહ. પણ હવે મશીન એવું છે ને તો એ વસ્તુ હાટું અમારા રૂમ બધી રાખવી પડે છે. કેમ કે અમારે ન છૂટકે રાખવી પડે. હા લે હા તો કે ભૂત થોડી. હા અહીંયા મંદિર છે. જો હા જો અહીંયા તો કાચના ગ્લાસ ને બધું ગોઠવી દીધું થોડું થોડું. ઇસ્ત્રી છે. બ્લેન્ડર છે. મરી મસાલા આવું છે બધું. ગોઠવાઈ જાય ને પછી અમે આ બધું કરશું. હજી હરખું દેખાડશું. પણ અત્યારે એ તો સારું છે જે ફેરવાનું. હજી તો ભાગનું જ થયું છે. જે સાચું મેન વસ્તુ તો અમારે બધી ફેરવાની બાકી છે. હજી તેમાં બધાને હજી લાંબીના થઈ જવાના છે. ઉતારશું ને જાય એમ કે વજન છે બહુ ઝાઝો. 2 ટુ વ્હીલ ઉતારો ને એટલો વજન છે એનો. આમ તો વધારે છે. કેમ કે પાછું આમે થોડુંક રિક્સવાળું છે. કાસવાળું છે. કાસ ફોટવાની બીક છે એટલે બધું ધ્યાન રાખીને ઉતારવું છે. પછી વાહનમાં છે ખાલી 10-15 ડગલા જ તે. પણ ત્યાંથી લઈ એની હાટુથી એક રિક્ષા લાવવી પડશે અમારે ઘડી ખાટુંથી. અને અહીંયા કાળું કાળું દેખાય થોડુંક. હું થોડુંક બહાર રહ્યો જાઉં. હવે લો આ જગ્યાએ આમ મશીન આવશે ઊભું. આમ સામેની સાઈડ ઊભું રહેવાનું ને એકને અહીંયા ઊભું રહેવાનું છે. એવી રીતના છે. ને આ વખતે હું હવે કામ નહીં કરું. હવે આ મારા મેડમ સંભાળશે બધું ધંધો. ખાલી મારા માલ જ નાખી જવાનો છે. હવે પૈસા ભેગા કરવાનું. કેમ કે હવે લાવવું પડશે આઈફોન. અને થોડો ઘણો ખર્ચો કરશું તો જ હવે બધા માણસને 10માં કાચના બકાડી છે. સારું છે મકાન માલિકના કબાટ છે એટલે વાંધો નહીં આવે.
માવો ચડાવ્યો છે પાછો હારો થોડુંક આમ નીચે થોડુંક સારું છે માથાકૂટ નથી કાંઈ કેમ કે સીટોનો વજન વધારે છે એટલે એ ઉતારો ને કાંઈ બળેતરા નહીં કાંઈ નહીં ઓલા વખત બીજા મળે થોડા તો કમરની થોડીક તકલીફ થઈ ગઈ હતી વધારે કેમ કે અહીંયા થોડુંક વ્યવસ્થિત છે નીચેનું રૂમ છે હવે તારે કાંઈ કેવું છે બીજું કાંઈ કાંઈ નહીં અમારા વિડીયો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ તો હમણાં તો કાંઈ વિડીયો બનાવતા નથી પણ બનાવશું એટલે હવે તો સારા જ બનાવશું હમણાં તો ઉતાવળા જેવા તેવા બનાવતા ઘણા ખરાબ બધા પર્સનલ બધા ઘરના લોકો છે ને બધા બહુ કહેવા મળ્યા હતા કે વિડીયો તો પહેલાં કરતાં બગાડવા મળ્યા પણ પહેલાં કરતાં નો શૂટ કે બગડી જતા હતા કેમ કે હવે શું કરવું એમ થાય કે વિડીયો બનાવવા કે આ બધું કામમાં રહ્યું કેમ કે આ બધું જ હવે આખો દિવસ હવે આ છે ને કામ જ આ ગોઠવણીમાં જ રહે કેમ કે બધું ત્યાંથી સીધું લઈને સીધું અહીંયા ઘાસ કરી દીધું સીધું અમે કેમ કે હવે ઝાઝો ટાઈમે નથી મારે ઓલા સિલાઈ કામમાં જવાનું હોય કેમ કે હું ઓલી વચમાં નીવરો હતો તો વળી હાલી જતું બધું હવે તો કામે કરવું પડશે નકર બધું તળિયું તો સેટ હાવ તળિયું બીજા પહેરવાના કપડાં હવે નહીં વધે બીજા હારે એટલે વિડીયો બનાવવાના છે હારા લોકેશનમાં હવે જાય શરમ થોડીક મૂકશું પણ થોડોક લાગે પડી જાય પછી એ થોડોક એ ફોનના લીધે મને છે ને થોડીક શરમ લાગે કેમ કે બહાર ફોન લઈને જાય એટલે એમ થાય કે આ ફોનમાં વળી શું હોય છે એમ કોઈને જોવું ન ગમે ફોન એવું છે મારા દાંત જ આવે કેમ કે મને એટલું બધું આમ ફાવતો નથી ફોન પકડતા એટલું રાખો ને તો તમારું મોઢું આવે છે બરોબર હવે જોઈએ જાઓ તમે શીખવાડે જાઓ ઘાસમાં દેખાય તમને કઈ આઈફોન આવે છે ને પછી આખી રૂમ આમ ફેરો છે ને તો આખી રૂમ આવી જાય 1000 સબસ્ક્રાઈબર કરાવી દેજો બધાને ખાસ વિનંતી યુટ્યુબ ફેમિલીને બધાને ધીમે ધીમે એમ તો સબસ્ક્રાઈબર આવે છે 225 તો સબસ્ક્રાઈબર થયા છે બીજી 2 મહિના નથી થયા તો થઈ ગયા છે વ્યૂઝ થોડા ખારા આવે છે બધા જોવાવાળાનું સારું છે બધું વ્યૂઝનું કામકાજ સારું છે બધા સપોર્ટ આમ કરે છે કે વાંધો નથી તો મોનિટાઈઝમાં હજી થોડીક વાર લાગશે કેમ કે હજી એમાં બધું થોડુંક ટાઈમ ટેબલ હજી ઘણો બાકી છે પૂરો કરવાનો સમય પૂરો કરવાનો છે એ નથી થતો ટાઈમે વિડીયો મોટા વિડીયો બનાવશું તો જ બધું થાય પૂરું અને શોર્ટ વિડીયોમાં તો ખાલી જોવાવાળા જ વધારે હોય અમારે અને શોર્ટ વિડીયોમાં તો અમારે વધારે રાખવાનું છે કેમ કે આમાં વધારે બધાને મજા આવે છે કોમેડી અમારે બેના કોમેડી સારા લાગે છે બધાને એટલે અમે એવું થોડુંક કરીશું સુધારવા હવે તો બધા સારી જગ્યાએ લોકેશન ઉપર બનાવશું પણ થોડોક ટાઈમ લાગશે વિડીયો થોડોક મોડા આવશે હમણાં હજી થોડુંક લેટ થાય તે બધું નો શૂટ કે લેટ થાય કેમ કે બધું સામાન ફેરવી નાખ્યો છે થોડોક બાકી છે હવે કાંઈ વારા ખાઈએ કાંઈ સામાનનો કાંઈ વાત ન કરવાનું હોય હવે સમજી જવાનું પછી એટલે દર્શક મિત્રો તમે તમારી રીતના બધા સમજી જજો થોડોક ટાઈમ વિડીયો લેટ રહે બધું સારું તો વાંધો નહીં જય માતાજી બાપા સીતારામ જય મંગલમાં હાલો રાખવું હવે નવો વ્લોગ બનાવી મશીન જેથી ફેરવીને તેથી હું વ્લોગ પાછળ બનાવી બધા મિત્રો આવશે ને ગામના બધા બોલાવીને ત્યારે બધાની લોકોને વિડીયોમાં લઈ એ બધાને બોલાવીને તમને બતાવી આ મશીન ફેરવામાં કેટલી કષ્ટી પડે છે આ વિડીયો તો એટલો જ બનાવવાનો છે સારું તો જય માતાજી બાપા સીતારામ જય મંગલમાં આવજો